આજે ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। જેમ કે સૌથી પહેલો પ્રશ્ન છે સ્કૂલો ક્યારે ખુલશે। બીજો પ્રશ્ન તમારા દિમાગમાં આવશે જો સ્કૂલો ખુલશે કે નહીં ખુલે જવા દો, પરીક્ષા ક્યારે લેવાશે। સૌથી અગત્યનો પ્રશ્ન કે પરીક્ષાનો સિલેબસ શું હશે, પરીક્ષાની પેટર્ન શું હશે। અગર તમે 10મા ધોરણમાં કે 12મા ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છો, કોઈ બી સ્ટ્રીમમાં અભ્યાસ કરી રહ્યા છો, તમારા મનમાં બી આ પ્રશ્ન તો આવતો જ હશે। આની સંલગ્ન અન્ય ઘણા બધા એવા મૂંઝવતા પ્રશ્નો છે કે જેનો ઉકેલ તમે શોધી રહ્યા છો। સાથે સાથે તમે કન્ફ્યુઝ બી છો કે પ્રિપરેશન કઈ રીતના કરવી, કઈ રીતે સારા માર્ક્સ લાવવા। ઘણાના મનમાં એવું છે કે મારે 90% લાવવા છે, મારે 95% લાવવા છે, ઘણાને એવું છે કે મારે આ કોલેજની અંદર એડમિશન લેવું છે, મારે આટલા પર્સન્ટેજ તો લાવવા જ છે, કઈ રીતે આવશે। આ બધા જ પ્રશ્નોનો ઉકેલ આ વિડીયોની અંદર હું રાહુલ યાદવ તમને આપવા જઈ રહ્યો છું। તો ખૂબ જ ધ્યાનથી, ખૂબ જ ઇન્ટરેસ્ટથી આ વિડીયો તમે ધ્યાનથી જોજો કે જેનાથી તમને કદાચ તમારા મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ તમને 100% મળી જ જશે। આ વિડીયોમાં હું એવી 5 સલાહ તમને આપવા જઈ રહ્યો છું કે જેનાથી અગર તમે એ સલાહોનું અનુકરણ કરો છો તો હું કોન્ફિડન્ટ છું કે 100% જ્યારે તમારે આવનારી બોર્ડની પરીક્ષા છે એની અંદર તમે ઉજ્જવળ પરિણામ લઈને આવશો જ। કોઈ પણ પ્રોસેસમાં સૌથી અગત્યનો મુદ્દો હોય છે તો તે હોય છે સ્ટ્રેટેજી। અગર તમે બોર્ડની પરીક્ષા આપવા જાઓ છો તો શું તમારી પાસે એક પ્રોપર સ્ટ્રેટેજી છે? અગર તમારો જવાબ છે ના, તો બેટા સૌથી પહેલું કામ કરો, તમે તમારી એક્ઝામની જે બી એક્ઝામની તમે પ્રિપરેશન કરતા હો એના માટે એક પ્રોપર સ્ટ્રેટેજી બનાવો। સ્ટ્રેટેજીની અંદર કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવું, તો સૌથી પહેલા કે તમારી પાસે કેટલા અવેલેબલ રિસોર્સિસ છે, એનો તમે મેક્સિમમ કઈ રીતના ઉપયોગ કરી શકો છો, એને તમે મેક્સિમાઇઝ કઈ રીતના એનું યુટિલાઇઝેશન વધારી શકો છો કે જેનાથી તમને મનગમતું પરિણામ તમને મળશે। જેમ કે હું વાતચીત કરું, અગર તમે બોર્ડની પરીક્ષાના કેન્ડિડેટ છો, અગર તમે બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો સૌથી પહેલા તો તમારી પાસે તમારો ગોલ હોવો જોઈએ કે મારે આટલા ટકા લાવવા છે। જ્યારે તમે આ તમારો ગોલ નિશ્ચિત કરી લેશો, તમારી પ્રિપરેશન ત્યારથી સ્ટાર્ટ થઈ જ જશે। સૌથી પહેલા એક ટાર્ગેટ નક્કી કરો કે ભાઈ મારે અહીંયા સુધી પહોંચવું છે। અગર ટાર્ગેટ તમારો નક્કી થઈ જાય છે તો હવે એના રસ્તા વિચારો કે હું અહીંયા સુધી કઈ રીતે પહોંચી શકીશ, આના માટે મારે શું શું કરવું પડશે। જેમ જેમ પ્રશ્નો આવશે એના જવાબ તમે મેળવવાના ચાલુ કરો તો આજ નહીં તો કલ પણ ધીમે ધીમે તમે તમારા ટાર્ગેટ સુધી પહોંચવા માટે સક્ષમ થઈ જ જશો। વાત કરીએ બોર્ડની પરીક્ષાની, તો બોર્ડની પરીક્ષાની અંદર ઘણા બધા કન્ફ્યુઝન છે કે સર બ્લુપ્રિન્ટ શું છે, પેપર સ્ટાઇલ શું છે, તો આ કન્ફ્યુઝનનો ઉકેલ શું? તો વિચારો મિત્રો, માનો કે અત્યારે તમારી પાસે બ્લુપ્રિન્ટ નથી, અત્યારે તમારી પાસે પેપર સ્ટાઇલ નથી, પરંતુ લાસ્ટ યરની બ્લુપ્રિન્ટ કે લાસ્ટ યરની પેપર સ્ટાઇલ તો તમારી પાસે છે જ। તમે એ જ બ્લુપ્રિન્ટ કે એ જ પેપર સ્ટાઇલને અનુલક્ષીને તમારી તૈયારી ચાલુ કરો, ભલે કોર્સ રિડ્યુસ થાય કે ન થાય, કદાચ ઇન ફ્યુચર પેપર સ્ટાઇલ બદલાય તો બી શું, તમારી પાસે જે તમારી એનસીઆરટી છે કે જે તમારી બેઝિક બુક છે કે જેની તમારે પ્રિપરેશન કરવાની છે એની પ્રિપરેશન સ્ટાર્ટ કરી જ દો। મિત્રો યાદ કરો, અગર આ પેન્ડેમિક ન હોત તો શું અત્યારે તમે જેટલું ભણો છો એટલું જ તમે ભણત? તમારો જવાબ હશે ના, કારણ કે તમે વહેલા ઉઠીને સવારે પોતાની દૈનિક ક્રિયા કમ્પ્લીટ કરીને ઝડપથી સ્કૂલે પહોંચતા હતા। સ્કૂલની અંદર શિક્ષક તમને માર્ગદર્શન આપતો હતો, એની પછી ઘરે આવીને તમે હોમવર્ક કે જે તે કોચિંગમાં જઈને તમે તમારું કન્સેપ્ટ બિલ્ડિંગ કરતા હતા। શું એટલો જ ટાઈમ કે એટલી સ્ટડી અત્યારે તમે કરી રહ્યા છો? અગર તમે નથી કરી રહ્યા તો અત્યારથી જાગી। એનું કારણ છે કે સુતેલાને જગાડવો તો બહુ આસાન હોય છે પણ જાગેલાને જગાડવો બહુ ડિફિકલ્ટ હોય છે, અને હું તમને જગાડી રહ્યો છું। જાગી જાઓ, અત્યારથી તમે મહેનત કરવાનું ચાલુ કરી દો। એક એક સેકન્ડ, એક એક મિનિટ તમારા માટે ખૂબ જ કિંમતી છે। મારે એ ડાયલોગ રિપીટ કરવાની જરૂર નથી કે એક સેકન્ડ કે એક મિનિટનું મહત્વ શું છે, એ તમે સમજો જ છો। જ્યારે તમે મહેનત કરવાનું ચાલુ કરો છો તો એ વસ્તુ 100% યાદ રાખો કે મહેનત ક્યારેય નિષ્ફળ નહીં જાય। માનો કે પરીક્ષાની અંદર જે તે તમારું પરફોર્મન્સ આવે, તમને તમારું દિલ કહેવું જોઈએ કે હું મહેનત કરી શકતો હતો અને મેં મહેનત કરી। પાછળથી એ અફસોસ ન રહી જવો જોઈએ યાર કે હું કેપેબલ હતો, હું કરી શકતો હતો પણ મેં ન કરી। આવું ન થવું જોઈએ। તમારી પાસે ફક્ત એક જ વસ્તુ છે, એ છે મહેનત, અને એ તમે 100% કરી શકો છો, એનો મને ભરોસો છે। તો લાગી જ પડે। સ્ટ્રેટેજી બન્યા પછી જે સૌથી બીજો અગત્યનો પોઈન્ટ મારા ધ્યાનમાં આવે છે તે આવે છે ટાઈમ મેનેજમેન્ટ। વિચારો કે બધા જ વિદ્યાર્થીઓ પાસે ઇક્વલ ટાઈમ છે, પરંતુ આ ટાઈમને યુટિલાઇઝ કયો વિદ્યાર્થી કઈ રીતના કરે છે, જેનું ટાઈમ યુટિલાઇઝેશન, જેનું ટાઈમ મેનેજમેન્ટ બહેતર હશે એ 100% અન્ય વિદ્યાર્થીઓ કરતાં આગળ નીકળી જશે। તો આ બહેતર ટાઈમ મેનેજમેન્ટ તમારી પાસે કેમ નહીં? તમારે શું કરવાનું છે? એક પ્રોપર ટાઈમ ટેબલ બનાવો। ટાઈમ ટેબલ રિલેટેડ વિડીયો તમને આપણી ચેનલ પર જૂના વિડીયોની અંદર આપણા અન્ય ફેકલ્ટીએ આપેલો જ છે, તેને તમે ફોલો કરી શકો છો, અથવા તો
તો તમે પોતાની જરૂરિયાત અનુસાર ટાઈમ ટેબલ સેટ કરો. હા, થશે. કોઈ બી ટાઈમ ટેબલ 100% પાલન નથી થતું, પરંતુ તમે ટ્રાય તો કરો કે એ મેક્સિમમ અચીવ થાય. અગર એ તમારું ટાઈમ ટેબલ તમે એને કમ્પ્લીટ ફોલો કરી જાઓ છો તો તમે 50% જે લડાઈ છે એ તો ત્યાં જ જીતી જાઓ છો. એનું કારણ છે કે તમારી પાસે સ્ટ્રેટેજી છે, તમારી પાસે ટાઈમ મેનેજમેન્ટ છે. અગર આ બંને વસ્તુ તમારી પાસે છે તો 100% તમે તમારો ગોલ અચીવ કરી જ શકશો. બેટા, આપણે ગુજરાતી કહેવાય અને ગુજરાતીઓ તો ઇન્વેસ્ટ કરવામાં ઘણું બધું માનતા હોય છે. તો તમે બી ગુજરાતી છો તો તમારી પાસે ઇન્વેસ્ટ કરવા માટે શું છે? એક જ વસ્તુ છે, એ છે ટાઈમ. તો આ ટાઈમને તમે ઇન્વેસ્ટ કરો. અત્યારે જ્યારે અન્ય વિદ્યાર્થીઓ ઓનલાઈન સર્ફિંગ કે ગેમ રમવામાં બિઝી છે ત્યારે તમે એ ટાઈમને તમારા સ્ટડી પાછળ ઇન્વેસ્ટ કરો. અગર તમે આ ઇન્વેસ્ટમેન્ટ અત્યારે કરશો તો એનું રિટર્ન તમને ભવિષ્યમાં 100% મળશે અને મળશે. અગર બેટા જો તમારે તમારું મનગમતું પરિણામ બોર્ડમાં લાવવું હશે તો સૌથી અગત્યની જે પ્રોસેસ છે એ આવશે સેલ્ફ મોટિવેશન. સૌથી પહેલા તો તમારે સ્ટે મોટિવેટેડ. હંમેશા તમારે મોટિવેટેડ તો રહેવું જ પડશે. ઘણા બધા વિઘ્નો આવશે, ઘણી બધી પરીક્ષાઓ તમારી પરીક્ષા થતા પહેલા તમારી લેવાઈ જશે. તો આ પરીક્ષાઓની અંદર તમારે ડિમોરલાઇઝ તો બેટા થવાનું જ નથી. અને મોટિવેશન મેળવવા માટે તમે ઘણી બધી ટેકનિકનો ઉપયોગ કરી શકો છો. જેમ કે 3 ઇડિયટ મૂવી યાદ હશે જ, ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ. એ તો એક મૂવી હતી, પરંતુ એને તમે તમારા જીવનમાં બી લાવી શકો છો. તમે ગીતાનો અભ્યાસ કરી શકો છો, કોઈ સારા વક્તાની સ્પીચ સાંભળી શકો છો. પરંતુ હું વાત એ મોટિવેશનની નથી કરતો કે કોઈને આમ સુસાઇડ કરવું છે અને એને કોઈ સમજાવે છે, એ મોટિવેશનની વાત નથી. તમારે તમારા દિમાગમાં દર ક્ષણે તમારે એ ફરવું જ જોઈએ કે મારે આટલા ટકા તો લાવવાના જ છે, હું આટલા ટકા તો લાવીશ અને આ ટકા જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી મને ચેન નહીં પડે. અગર આ પ્રશ્ન તમારા મગજમાં ઉદ્ભવે છે તો બેટા માની લો કે તમારું કામ થઈ જ રહ્યું છે. અને અગર નથી ઉદ્ભવતો તો આને તમે ઉત્પન્ન કરો, કારણ કે આ પ્રશ્ન અગર તમારા દિમાગમાં આવશે તો જ તમારું રિઝલ્ટ બનશે. પેલી નેતાજીની વાત તો તમારા ધ્યાનમાં ફરતી જ હશે કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને એને હું તો મેળવીને જ રહીશ. તો બેટા તમારે બી તમારા મનગમતા પર્સન્ટેજ લાવવા એ તમારો અધિકાર જ છે. ના હોય તો બનાવી લ્યો અને એને તમે મેળવીને જ રહે. તમે મને એ કહો કે અગર તમે સેલ્ફ મોટિવેટેડ છો તો તમારે કેટલા ટકા લાવવાના છે અને એ તમે કઈ રીતના કરશો? નીચે કોમેન્ટ બોક્સમાં તમે તમારા મનગમતા ટકા જે તમે લાવવા વિચારો છો એ તમે કોમેન્ટ કરીને બતાવો. અને તમે કોમેન્ટ કરો છો તો હું એવું માનું છું કે તમે મોટિવેટેડ છો જ. અને બસ તમે ખાલી એ જે કોમેન્ટ કરો છો એને તમે શબ્દશઃ પાલન કરો. રોજ તમારા ધ્યાનમાં એ વસ્તુ ફરવી જોઈએ કે મેં એક જગ્યાએ આ એક પ્રોમિસ આપી છે કે હું આટલા ટકા લાવીશ તો લાવવા જ પડશે અને હું લાવીને જ રહીશ. અને અગર જો તમે કોમેન્ટ નથી કરતા તો હું એવું વિચારું છું કે હજી તમારામાં મોટિવેશન ઘટે છે. તો બેટા ગમે તે કરો, એક વખત નક્કી કરો કે મારે આટલા ટકા લાવવા જ છે, આવવા જ જોઈએ. આ જે પેન્ડેમિકની સિચ્યુએશન છે આની અંદર ઘણા બધા વિચારો તમારા મનમાં બી આવતા હશે. તમારો મિત્ર ટીવી જોતો હશે, સિરિયલ જોતો હશે, સિરીઝ જોતો હશે, ગેમ રમતો હશે. તમને બી ઈચ્છા થઈ જતી હશે કે હું બી એ કેમ ના કરું. ઇવન ઘણી બધી સિરીઝની અંદર બી આ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે અન્યનું જોઈને અન્ય વિદ્યાર્થીઓ એ રસ્તે જતા હોય છે. બેટા તમારે તો ત્યાં આ હરકત તો કરવાની જ નથી. તમારે તો ઓલવેઝ તમારી નજરની સામે મહાભારતમાં જેમ અર્જુનને પેલી માછલીની આંખ દેખાતી હતી એમ તમને તમારા ટકા દેખાવા જોઈએ. અગર આ વસ્તુ થઈ રહી છે તો તમે સાચા રસ્તે છો. અગર નથી થઈ રહી તો અત્યારથી જ જાગી જાઓ અને તમારે કઈ રીતના ટકા આવશે એનું પ્લાનિંગ અત્યારથી બનાવવાનું ચાલુ કરી દો. જો તમે અત્યારથી બી આ પ્રોસેસ કરો છો તો મને પૂર્ણ તમારા પર વિશ્વાસ છે કે તમે તમારું ગોલ અચીવ કરીને જ રહેશો. હવે મુખ્ય અગત્યનો પ્રશ્ન આવે છે કે ભાઈ સ્ટડી કરવી તો કઈ રીતે? ચલો આપણે સ્ટ્રેટેજી બી બનાવી લીધી, આપણે ટાઈમ ટેબલ બી બનાવી લીધું, આપણે મોટિવેટેડ બી છીએ કે હું આ તમામ વસ્તુનું પાલન કરીશ, પણ આ કરીશ કઈ રીતે? તો બેટા સૌથી પહેલો અત્યારે જે આ પેન્ડેમિક ચાલી રહ્યું છે એને તમારે કઈ રીતના જોવો છો એ વસ્તુ મેટર કરે છે. દોસ્તો દુનિયામાં બે પ્રકારના માણસો હોય છે. એક માણસ એવો હોય છે કે જ્યાં એને આફત આવે છે ગભરાઈ જાય છે, શું થઈ ગયું, હવે મારું શું થશે, મારી ફેમિલીનું શું થશે. અને એક પાર્ટી એવી હોય છે કે આફતને બી તકમાં ફેરવે છે. હવે તમારે કયા પ્રકારના માણસની અંદર તમારું નામ ગણાવવાનું છે એ તમારે વિચારવાનું છે. બટ ઓબ્વિયસ છે કે તમે બી વિચારશો અને આફતને જે તકમાં ફેરવી દે છે એ જ માણસને ઇતિહાસ યાદ કરે છે. વિચારો દોસ્તો કે અગર તમે આ પેન્ડેમિકની અંદર આને તમે પોઝિટિવલી અગર તમે જોવો છો, નિરીક્ષણ કરો છો તો વિચારો કે જ્યારે તમારી માનો કે દૈનિક સ્કૂલો ચાલુ રહેતી હતી તો તમારી પાસે પ્રિપરેશનનો ટાઈમ અત્યારના ટાઈમ કરતા ઓછો મળતો હતો. સાથે સાથે તમારે આવા જવામાં બી સમય ખર્ચ થતો હતો. અત્યારે તો તમે ઘરે જ છો, તમારી પાસે ઓનલાઈન લેક્ચર્સ આવતા હશે, તમારા
તમારા ફેકલ્ટી તમને ભણાવતા હશે. અગર નથી ભણાવતા તો તમે અમારો સંકલ્પ કોર્સ કે જેની અંદર ગુજરાતના સૌથી સારા ટીચરો તમને ટીચિંગ આપી રહ્યા છે તો તમે એમાં બી જોડાઈ શકો છો. જરૂરી નથી કે એમાં જોડાવું, પણ તમારી પાસે આ એક વિકલ્પ તો છે જ. 100% હું તમને આગ્રહ કરીશ કે ના, તમે જોડાવો જ. એનું કારણ છે કે એની અંદર અત્યારે આખા ગુજરાતમાંથી તમે નહીં માની શકો એટલા સારા વિદ્યાર્થીઓ બહુ જ સારી પ્રિપેરેશન કરી રહ્યા છે. તો એની અંદર તમારું બી નામ હોવું જ જોઈએ. વાત કરીએ સ્ટડીની, તો જ્યારે તમે ઓનલાઈન લેક્ચર અટેન્ડ કરો છો કે પ્રી રેકોર્ડેડ વિડીયોઝ જોવો છો કે અમારા સંકલ્પ એપના વિડીયોઝ તમે જોઈ રહ્યા છો, તો તમે બેટા એની નોટ્સ 100% બનાવો. સબ્જેક્ટ નથી મેટર કરતો, ધોરણ નથી મેટર કરતું, પરંતુ અત્યારે જે મને લાગે છે કે આ સ્ટડીની મેથડ કમ્પ્લીટ હશે તો એની અંદર હું 100% તમને કહીશ કે તમારી પાસે તમારી ખુદની નોટ્સ હોવી જોઈએ, બીજાની નોટ્સ નહીં. અગર તમારી પાસે તમારી ખુદની નોટ્સ છે, જ્યારે તમને નથી સમજાતું તમે ટીચર્સનો કન્સર્ન કરો, નાની નાની વસ્તુઓ નોટ કરતા જાઓ. અત્યારે આ જેટલું બી તમે અત્યારે ફોકસ વધારશો એનું રિઝલ્ટ તમને ઇન્વેસ્ટમેન્ટની વાત કરીને એ રિટર્ન થઈને તમને તમારું જે રિઝલ્ટ આવશે ત્યારે તમને જોવા મળશે. તો મિત્રો, તમારે શું કરવાનું છે? ન ખબર પડે તત્કાલ પૂછવાનું છે, પોતાની નોટ્સ બનાવવાની છે, સમયનો એકદમ ક્ષણનો ઉપયોગ કરવાનો છે અને મોટિવેટ તો રહેવાનું જ છે. અગર તમે ઓનલાઈન સ્ટડી કરી રહ્યા છો, અગર તમે રેકોર્ડેડ વિડીયોથી અભ્યાસ કરી રહ્યા છો, તો બેટા એ રેકોર્ડેડ વિડીયો ફૂલ્લી HD હોવો જોઈએ, સાથે સાથે રેકોર્ડેડ ફોર્મમાં જ હોવો જોઈએ કે જેનાથી તમે તમારા સમય અનુસાર તમે એ વસ્તુનું રિવિઝન કરી શકો, જેટલી વખત જોવું હોય એટલી વખત કરી શકો. અને આ જ હેતુથી અમે આ ટીચરો સંકલ્પ એપ પર તમને એક બહેતર ઓપ્શન આપી રહ્યા છીએ. મિત્રો, તમે એ કહેવત તો સાંભળી જશે કે યુ કાન્ટ ક્રોસ રિવર ઇન જસ્ટ 2 સ્ટેપ. It's difficult and it's take time, but reality એ છે કે it's happen definitely. મતલબ શું? તમારે એ વસ્તુનો તમારે તાત્પર્ય તો સમજવો જ રહ્યો કે ઘણી વખત ઘણી પ્રક્રિયાઓ, ઘણી પ્રોસેસ ડિફિકલ્ટ હોય છે. જરૂરી નથી કે તત્કાલ એનું તમને રિઝલ્ટ મળે, સમય લાગશે, પરંતુ રિઝલ્ટ તો તમને મળશે જ. આ પ્રસંગે મને એક બીજો બી પ્રસંગ યાદ આવે છે કે એક અત્યારના જમાનાનો પિતા જે પોતાના લેપટોપ પર વર્ક કરી રહ્યો હતો અને એનું એક ટેણિયું, મતલબ કે એનું એક બાળક એને આવીને વારે વારે ડિસ્ટર્બ કરી રહ્યું હતું કે પપ્પા આ શું છે, આ શું છે, આ જરાક શીખવાડો. હવે પિતાનો બટ ઓબ્વિયસ છે કે પોતાના કામમાં મશગુલ હતો, કોન્સન્ટ્રેટ હતો, તો એને વિચાર આવ્યો કે એવું હું કેમ આને કઈ ટાસ્ક ના આપી દઉં કે જેનાથી મારી આ દુવિધા દૂર થઈ જાય. તો એણે શું કર્યું? એણે આમ તેમ નજર ફેરવી તો એને એક મેપ જોવા મળ્યો. એણે શું કર્યું? મેપ લઈને એના ટુકડા કરી નાખ્યા અને બેટાને આપ્યું કે લે બેટા, આને જરાક તું જોઈન કરીને મને આપને, જોઉં તારો IQ કેટલો છે. હવે વિચારજો, તમે પ્રસંગ ધ્યાનથી નોટ કરજો. એ છોકરો થોડીક મિનિટો પછી ફરી પપ્પા પાસે આવ્યો કે પપ્પા ઇટ્સ ફિનિશ. હવે પેલા પિતાનું તમે વિચારો કે એનું શું થયું હશે. એને શોક લાગ્યો કે આટલું નાનકડું ટેણિયું જે સારા એજ્યુકેટેડ પર્સન છે એ કમ્પ્લીટ નથી. એણે જોયું તો એકદમ કમ્પ્લીટ હતું, પરફેક્ટ હતું. તો આટલા સારા નોલેજેબલ પર્સન અગર આટલા ઝડપથી નથી કરી શકતા તો બેટા તે કઈ રીતના કર્યું? એનાથી રહેવાયું નહીં. એણે આ પ્રશ્ન એના છોકરાને પૂછ્યો કે ભાઈ તે આ જાદુ કઈ રીતના કરી દીધો? છોકરાએ શું જવાબ આપ્યો એ સમજવાનું છે. છોકરાએ કીધું પપ્પા આ તો બહુ આસાન હતું. પિતાએ પૂછ્યું કઈ રીતના? તો છોકરાએ કીધું કે પપ્પા તમે એ વસ્તુ ના ધ્યાન જોઈ કે આ જ નકશાની પાછળ એક બાળકનું ચિત્ર હતું અને બાળકના અંગોને ગોઠવતા તો કોને ન આવડે. મેં શું કર્યું? મેં નકશો થોડે ગોઠવ્યો છે. મેં તો આ એક જે બાળકનું ચિત્ર હતું એના તમામ અંગો ગોઠવ્યા છે અને નકશો તૈયાર થઈ ગયો. તો બેટા તમારી પાસે બી કંઈક આવું જ છે. અગર તમે વિચારશો કે આટલો બધો સિલેબસ છે, સિલેબસ બી નથી કટ થતો, પ્રોપર સ્ટડી નથી થઈ રહી, હું કઈ રીતના પરીક્ષા આપીશ? તો તમારે આ પ્રશ્ન તમારા મગજમાં લાવવાનો જ નથી. જેમ તેણે પેલા બાળકના ચિત્રને કમ્પ્લીટ ગોઠવ્યો તો એમ અહીંયા જે તમારો સિલેબસ છે તો એની અંદર જે ચેપ્ટરો છે એ બાળકનું ચિત્ર છે. તમારે એક એક ચેપ્ટર સમયાંતરે કમ્પ્લીટ કરતું જવાનું છે, એની નોટ્સ કમ્પ્લીટ બનાવવાની છે, કોન્ફિડન્ટ રાખવાનો છે કે આ જે ચેપ્ટર મેં કરી લીધું એ મારું થઈ ગયું છે. સાથે સાથે રિવિઝન સમયાંતરે તમારે કરતું રહેવાનું છે કે જેનાથી એ ભૂલાઈ ન જાય. અને આવી રીતના એક એક ચેપ્ટર તમે ડે ટુ ડે લાઈફમાં કમ્પ્લીટ કરતા જશો તો એક સમય એવો આવશે કે તમે કોન્ફિડન્ટ હશો કે બધું જ મને આવડે છે અને બસ મારે એ સમયની રાહ છે કે જ્યારે તમારા મનમાં થઈ જાય કે નહીં મારો સિલેબસ પૂરો થઈ ગયો છે, મને બધું આવડે છે, મેં જે ટાર્ગેટ નક્કી કરેલો છે તે દિવસે મેં જે વિડીયોની અંદર કોમેન્ટ કરી હતી એ હું પાલન કરીને જ રહીશ, બસ આ જ જોઈએ છે તમારી પાસેથી. મિત્રો, પહેલો વોટ્સઅપ મેસેજ તો તમે બી વાંચ્યો હશે કે કોઈ એક ભક્ત ભગવાનને પૂછે છે કે ભગવાન તમે મને એવું કંઈક આશીર્વાદ આપો કે જે હું સુખમાં વાંચું તો બી એઝ ઇટ ઇઝ રહું અને દુઃખમાં વાંચું તો બી એઝ ઇટ ઇઝ રહું. તો ભગવાન શું કહે છે કે સમય તો બદલાઈ જશે. મિત્રો, અત્યારે આ જે પેન્ડેમિક સિચ્યુએશન ચાલી રહી છે એ કંઈ કાયમી નથી. હાલના ધોરણે નો ડાઉટ હશે, પરંતુ સમયાંતરે આનો બી ઉકેલ આવવાનો જ છે. તો તમારે આ બધા વિચારો મગજમાં લાવવાને બદલે તમારો જે ટાર્ગેટ છે, તમારું જે ધ્યેય છે, તમે એના પર ફોકસ રહો. તમે વિનિંગ એટીટ્યુડ સાથે તમે તમારી રમત શરૂ કરો, 100% તમને અચીવમેન્ટ આવશે જ. હવે સમય આવી રહ્યો છે IPL નો. બેટા ખાસ ધ્યાન રાખજો કે IPL થી
તમારે ડિસ્ટ્રેક્ટ નથી થવાનું, એનામાંથી બી તમારે શીખ લેવાની છે. યાદ કરો, ઘણી બધી મેચોની અંદર લાસ્ટ બોલ પર 6 જોઈતું હોય છે ત્યારે પેલો બેટ્સમેન છે એ ડિમોરલાઇઝ નથી થતો, એને કોન્ફિડન્સ હોય છે કે હું 6 હિટ કરીશ. ઘણા કેસમાં તે થઈ જાય છે, ઘણા કેસમાં નથી થતી, પરંતુ આપણે તો 6 હિટ કરવાની જ છે અને તમે કરશો જ, એનો મને ભરોસો છે. તો તમને બી એ વસ્તુનો ભરોસો હોવો જ જોઈએ. અને વિડીયોના અંતમાં એ વસ્તુનો ઉલ્લેખ કરો તો 100% જરૂરી છે. યાદ કરો એ પ્રસંગ કે જેનો SS નો ટીચર એ વિદ્યાર્થીને ક્લાસની બહાર કાઢી નાખતો હતો, એ જ વિદ્યાર્થી સમયાંતરે મોટો થઈને આખા દેશનું બંધારણ લખે છે. મિત્રો સમજી ગયા ને હું વાતચીત કરી રહ્યો છું ભીમરાવ આંબેડકરની. તો બેટા તમે તો એમનાથી સારા છો, તો એમનાથી સારું રિઝલ્ટ તમે બી લાવી શકો એમ છો. તો બસ તમારે એ વસ્તુ કરવાની છે, તમે બી બની શકો છો, તમારે બનીને બતાવવાનું છે. મિત્રો અગર તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમને ખબર જ છે કે હવે તમારે શું કરવાનું છે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. સાથે સાથે અગર તમારે અમારા કે અમારી ટીમના કોઈ બી મેમ્બર પાસેથી આવી જ રીતના અન્ય કોઈ ટોપિક પર તમારે વિડીયોઝ જોઈતા હોય તો નીચે કોમેન્ટમાં 100% તમે ટોપિક જણાવો છો.